જોઈશું સમાચાર વિસ્તારથી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વ્યારા ખાતે તાપી હુંકાર નામે સ્વયંસેવકોનું જિલ્લા એકત્રીકરણનો કાર્યક્રમ વ્યારા ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં વ્યારા, ડોલવણ, સોનગઢ સહિત છેવાડાના નીઝર, કુકરબુંડા સહિત તમામ તાલુકામાંથી 1100 થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો। વ્યારા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તાપી હુંકાર નામે સ્વયંસેવકોનું જિલ્લા એકત્રીકરણનો કાર્યક્રમ વ્યારા ખાતે યોજાયો હતો, જેમાં વાજિંત્રોના જય ઘોષ સાથે નગરમાં વિશાળ પથ સંચાલન નીકળ્યું હતું, જે સયાજી મેદાનથી મુખ્ય માર્ગ થઈ બહુચરાજી મંદિર થઈ સયાજી મેદાન પર પથ સંચાલન પૂર્ણ થયું હતું। પથ સંચાલન દરમિયાન જાહેર માર્ગો પર સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો, સ્થાનિકો દ્વારા પુષ્પ વર્ષા કરી ઠેર ઠેર પથ સંચાલન સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સયાજી મેદાન ખાતે જાહેર કાર્યક્રમ યોજાયો, જે દરમિયાન સ્વયંસેવકો વિવિધ યોગ ક્રિયા કરી હતી। આજના દિવસે તાપી જિલ્લામાં હુંકાર એ યુવાનોને ઉત્સાહિત કરવા માટે, ઉર્જાવાન બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો અને આવા કાર્યક્રમો હુંકારના રૂપમાં કે લલકારના રૂપમાં થતા રહે એ બહુ જરૂરી છે, કારણ કે સમાજની અંદર અનેક ઘણા પડકારો થતા હોય છે અને આજે આપણે જોઈએ છે કે સૌથી મોટો પડકાર એ ધર્મ પરિવર્તન છે અને ધર્મ પરિવર્તન કરાવીને આપણા સમાજને ઓછો કરીને આપણા સમાજમાંથી જે માણસ બળ છે તે ઓછું કરવું અને આ રીતે આપણા સમાજને નબળો પાડવો। તાપી હુંકાર કાર્યક્રમમાં ઉપસ્થિત નવનાથ ધામ ગાદીપતિ પૂજ્ય છોટે દાદાએ મંચ પરથી આશીર્વચન આપતા જણાવ્યું હતું કે ધર્માંતરને લઈ યુવાનોને એક થવા ટકોર કરી હતી। સાથે આરએસએસ દ્વારા થઈ રહેલા વ્યક્તિ નિર્માણ સહિતના કામોની સરાહના કરી હતી અને આદિવાસીઓ હિન્દુ નથી એવા ફેલાઈ રહેલા ભ્રમ બાબતે તેમણે જણાવ્યું કે બંનેની પૂજા પદ્ધતિ એક જ છે। જળ, જંગલ, જમીન અને પ્રકૃતિને પૂજતા આવ્યા છે, ત્યારે અલગ કેવી રીતે હોઈ શકે? અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલો ધર્મને જાકારો આપી સનાતન ધર્મને અપનાવવા અનુરોધ કર્યો હતો। સંઘ 1925 થી શરૂ થયો છે। સંઘનો શરૂઆતથી જ એક ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે હિન્દુના હિતમાં કામ કરવું। આજે અનેક ભ્રમણાઓ વિશ્વમાં ફેલાઈ રહી છે। સંઘ એટલે મુસ્લિમ વિરોધી, સંઘ એટલે ક્રિશ્ચન વિરોધી, પરંતુ સંઘે ક્યારેય હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચનોનો વિરોધ કર્યો નથી। સંઘ એક જ કામ કરે છે, એ હિન્દુ હિતમાં કામ કરે છે। આજે ઘણા લોકોમાં ચર્ચા હતી કે તાપી જિલ્લામાં આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શક્તિ પ્રદર્શન થશે। આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના કાર્યવાહ બાલાસાહેબ ચૌધરીએ પણ સંઘના શરૂઆતના કઠણાઈ ભરેલા દિવસોને યાદ કરી આજે 99 વર્ષે દેશ નિર્માણમાં સંઘની ભાગીદારી તથા દુનિયાનું સૌથી મોટું સંગઠન જણાવ્યું હતું। તેમણે ખ્રિસ્તીઓ દ્વારા થઈ રહેલા ધર્માંતરણ તથા મુસ્લિમો દ્વારા થઈ રહેલા લવ જેહાદ, બાહ્ય લોકોને પ્રોત્સાહન આપી વસવાટ કરાવવો, વસ્તી વધારી અને વામપંથીઓ દ્વારા જૂઠી વાતો દ્વારા લોકોને ગુમરાહ કરવાની કામગીરીની આલોચના કરી હતી અને સંઘના વિસ્તાર બાદ થઈ રહેલા વિરોધને પણ વખોડ્યો હતો।